હા તમારું ગામ છે ને? અમારું ગામ. હવે તો એટલે બધી મોરબીમાં છે ને અહીંયા વધારે છે. ચાર્જિંગ ની કઈ લપ જ નહીં. જો મારા કલ્લે જાઓ મજામાં ને મજામાં જ હશો, કારણ કે આપણા લોકો જોતા હોય એ મજામાં જ હોય છે. તો વાગવાની વાત કરું ને ભાઈ, તો અત્યારે સવારના 4:52 થઈ છે ને અત્યારે ભાઈ હવે નીકળવાનું છે આપણે ડાયરેક્ટ મોરબી. અત્યારે જો મારો ભાઈ કૌશિક અત્યારે છે ને સવારમાં મને મૂકવા આવે છે, મને ને રોહિતને. અત્યારે ધણેજ જશું ને ધણેજથી પછી આપણે જવાનું છે માળિયા, અને માળિયાથી આપણે ટ્રેન છે. અત્યારે ધણેજથી આપણે પહેલાં ડાયરેક્ટ બસમાં બેસવાનું છે, તો ત્યાંથી ડાયરેક્ટ પછી જશું માળિયા, ને માળિયાથી આપણે ટ્રેન છે. તો બધું જો સામાન ને બધું પેક કરી લીધો છે ભાઈએ. મારું બેગ અહીં છે, રોહિતનો છે. હવે નીકળીએ ડાયરેક્ટ પેલા ધણેજ. અત્યારે આપણે પહોંચી ગયા હતા ધણેજ. જો કંઈક મસ્ત મજાનું આપણે ગામ છે. આપણે સાગર કાકા વ્લોગમાં આવતા હોય એનું ગામ છે આપણે ધણેજ બાકુલા કહીએ ને. આ ડાયરેક્ટ હાઈવે છે, આ હાઈવે છે ને ડાયરેક્ટ આપણે તાલાડા નીકળે. અહીંથી ડાયરેક્ટ જવાય ગડુ માળિયા એ બાજુ. હવે હજી બસ નથી આવી, હજી સાગર કાકાની આપણે રાહ જોવાની છે. હજી એ પણ નથી આવ્યા, કારણ કે એ પણ આવવાના છે. ફાઇનલી ભાઈ આપણે સાગર કાકા આવી ગયા છે. હેલો ગાઈસ, કેમ છો? મજામાં જ હશો? હાલો તો હવે આપણે નીકળશું. હા તમારું ગામ છે ને? અમારું ગામ. હવે તો ઓળખાઈ ગયા. સાથીદાર છું ભાઈ, રાખ્યા જ હોય એટલે જ ને. શું કે આશીષભાઈ મજામાં? બસ મજા. ફાઇનલી છે ને પેલા આપણે ગડુની બસ મળી ગઈ છે. અત્યારે આપણે પેલા ગડુ ઉતરવાનું છે. અત્યારે અહીંથી માળિયાનું કેન્સલ કરી નાખ્યું, પેલા ગડુ જવાનું છે. તો ફાઇનલી છે ને ભાઈ ગડુ પહોંચી ગયા અત્યારે. ને અત્યારે વાગવાની વાત કરું ને તો અત્યારે 6:39 થઈ છે. હવે રેલવે સ્ટેશને છે ને 7 વાગે બારી ખુલે છે ટિકિટની, ને બસ છે અમારું ટ્રેન છે અમારે 8 વાગે. એટલે અત્યારે છે ને ભાઈ અત્યારે અહીંયા હાઈવે ઉપર થોડાક છે ને થોડીક રખડીએ અહીંયા. ત્યાં છે ને 1 કલાક નીકળી જાય, બાકી રેલવે સ્ટેશને તો નહીં નીકળે. અત્યારે ભાઈ અહીંયા ઠાર જોવો, ખાલી કાંઈ નથી દેખાતું અત્યારે. એટલે બધી મોરબીમાં છે ને અહીંયા વધારે છે, ઠંડી પણ અહીંયા વધારે છે. મોરબીમાં એટલી બધી નથી. ठीक है? हाँ पहले हम वहाँ खड़े थे, सबसे पहले आए, ठीक है? हाँ आपकी सुविधा के लिए मैंने मेरा काम छोड़ के वहाँ चालू किया. मेरे पास लेने हैं. ફાઇનલી ભાઈ છે ને આપણે ટિકિટ મળી ગઈ છે. ને ભાઈ અહીંયા છે ને કઈ રૂલ્સ કે એવું કઈ છે જ નહીં, કારણ કે અમે 2 વાર લાઈનમાં ઉભા પણ ડખા થઈ ગયા વધારે અમારા સાગર કાકાના લીધે. આવું તંત્ર બેદરકાર તંત્ર. હમણાં અમારે ઝઘડો થઈ જાય અહીંયા, બતાવી દેવાનો હતો. ના પણ એનો વાંક નથી ને એટલે નથી કઈ કેવું. થોડું પાછું ફરે રિટર્ન જાવ, આવું હોય કઈ હાલે રાખે, બાકી આગળ થઈ જાય લપ. ફાઇનલી આપણે નીકળી ગયા છે ભાઈ આપણે વાંકાનેર, અને આપણે ટ્રેન પણ ચાલુ થઈ ગઈ છે. શું કહેશો સાગર? હાલો તમે મળીએ વાંકાનેર. અત્યારે છે ને ભાઈ પહોંચી ગયા હતા આપણે જેસલસર. અત્યારે અહીંયા ટ્રેન ઊભી છે, કારણ કે છે ને ભાઈ અહીંયા ક્રોસિંગ થવાનું છે, તો ટ્રેન છે ને ભાઈ 10 મિનિટ અહીંયા ઊભી રહેશે. એટલા માટે અહીંયા 10 મિનિટ ઊભા છે. તો હું ને મારા કાકા એવા સાગર કાકા બે નાસ્તો કરવા ત્યાં નીકળી ગયા છે. તો પેલા મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અત્યારે. હવે મસ્ત મજાનો નાસ્તો લઈ આવ્યા છે, તો નાસ્તામાં તો પડીકા લેતા આવ્યા. અત્યારે ચાલુ કરી દીધું અહીંયા. A few moments later. ટ્રેનમાં સુવિધાની વાત કરીએ ને આપણે, ટ્રેનમાં એક આ મસ્ત સુવિધા આવે છે ચાર્જિંગની કઈ લપ જ નહીં. ને બીજું કહીએ ને તો એમાં 3 ઉપર પંખા આપે છે,
અને બાકી સીટિંગમાં આ તો જો સુવિધા હા, તમને સુવિધા આપે પણ તમે આના જેવા હોય ને આ ભાઈ છે તારા બટ્સ એ નહીં પણ આ કાઢી નાખી તો આ રોહિત તમેલા સરકારનું છે થોડુંક ધ્યાન રાખો થોડુંક રહેમ કરો આ તોડી નાખો તમેલા ફાઇનલી છે ને આપણે વાંકાનેર રેલવે સ્ટેશને પહોંચી ગયા છે હવે અહીંથી છે ને આપણે સપ્તાનપર ચોકડીની આપણે રિક્ષા પકડવાની છે તો કેવી મજા આવી કાકા રેલવેમાં બહુ મસ્ત ટાઈમ સર ઉપાડી દીધા છે હમ અને હવે ડાયરેક્ટ ઓફિસ ઓફિસે હા તો પેલા તો ફોન કરી દીધો માસીને જમવાનું પેલા જોઈએ ને ભાઈ હા જમવા તો થતું કરીએ બીજું તારે અહીંયા નીચે શું હોય તારો માતાજી ચંગા રાખે કેટલા ભાઈઓ તો એક ફાઇનલી ભાઈ આપણે રિક્ષા મળી ગઈ છે અને હવે ડાયરેક્ટ નીકળીએ ત્યારે સરદાનપર ચોકડી ત્યાંથી પછી રિક્ષા બદલવી પડશે અમારે ડાયરેક્ટ કાઢી લેન્ડ થવાનું છે હેલિકોપ્ટર હા નો ઉડે તો જા તો 52 કે તો 300 માં 5 ઓછા નથી